શકુબાઈ ભગવાન પાસે ઉભા ઉભા રડે છે, પ્રભુ મને સાથે લઈ જાવ ને એક જગ્યાએ કે જેના નામની આગળ લખવામાં આવે પૂર્ણ પુરુષોત્તમ, જે પૂર્ણ પુરુષ છે, અને ઈ આ સંસારમાં શકુબાઈ બનીને સ્ત્રી બનીને આવે તો એ ઠાકોરજી કેવા લાગતા હશે ત્યારે. એકવાર આમ કલ્પના તો કરો કે ભગવાન જ્યારે સાડી પહેરી નીકળ્યા હોય, માથા ઉપર બેડું લીધું હશે, એ ભગવાન કેવા લાગતા હશે. પણ એ ભગવાન કેવા લાગતા હશે એના કરતા વિશેષ વિચારજો કે શકુબાઈની ભક્તિ કેવી હશે કે ભગવાન શકુબાઈ બનીને ઘરના કામ કરવા આવ્યા છે. શું એની ભક્તિ હશે, કેટલી પ્રાર્થના. શકુબાઈ એની સાસુને કીધું, બા સંઘ દ્વારકા જાય છે, હું દ્વારકા જાઉં. સાસુમાં જરા આકરા સ્વભાવના હતા. આપણે મોટા ઘરના વહુ કહેવાય, આપણે બહાર ના જવાનું હોય. અને પેલા તો હતું જ ને, ઘરવાળા હા પાડે તો ભલે પાડે, ના પાડે તો ભલે પાડે. સાસુમાની રજા ન હોય તો ક્યાંય જવાય નહીં. પેલાના બહેનો તો એટલી જ પ્રાર્થના કરતા કે હે ભગવાન મારી દીકરીને હાહુ હારી મળે, ઘરવાળો ભલે થોડોક આમ તેમ હોય. એક સમય હતો, પ્રાર્થના થતી હતી એના માટે, ચિંતાઓ કરતા હતા. જ્યારે દીકરીની માં એની ચિંતા કરતી હોય કે મારી દીકરીને હાહુ કેવી મળશે. પણ જુઓ તો ખરા ભગવાને કેટલો સારો સમય આપ્યો. પેલા સાસુની ચિંતા થતી હતી કે કેવી હાહુ મળશે, આજ હાહુ ચિંતા કરે વહુ કેવી મળશે. પેલા દીકરીઓ ડરતી હતી, આજે હાહુમાં ડરે. એટલો સમય પરિવર્તિત થઈ ગયો છે આજે. ત્યારે શકુબાઈની સાસુએ ના પાડી કે આપણે મોટા ઘરની વહુ કહેવાય, આપણે બહાર ન જવાય. એટલે શકુબાઈ બહાર તો ન નીકળ્યા, પણ મન બાપ ઠાકોરજી પાસે પહોંચી ગયું કે એકવાર દ્વારકા જવાય. કાલ સવારે સંઘ જવાનો હતો, આજે શકુબાઈની સાસુએ ના પાડી દીધી. અને સવારમાં શકુબાઈ પાણી ભરવા ગયા તો ભગવાન ઠાકોરજી પોતે આવ્યા છે આમાં. આવીને કીધું, શકુબાઈ તમે દ્વારકા જાઓ. અરે પ્રભુ હું દ્વારકા જાઉં તો મારા ઘરના કામ કોણ કરે, મારી સાસુ ન જવા દે એમ. ભગવાને કહ્યું કે શકુબાઈ ચિંતા કરો માં, તમારા ઘરના કામ અમે કરીશું, તમે જાત્રા કરો, જાઓ. વવારું થઈને વાલો આવ્યા રે લોલ, વવારું થઈને વાલો આવ્યા રે લોલ, વવારું થઈને વાલો આવ્યા રે લોલ, વવારું થઈને વાલો શકુબાઈ ના રૂપ જો, રૂ થઈને વાલો આવ્યા રે લોલ, વિધા છે કાંઈ શકુબાઈ ના રૂપ જો, રૂ થઈને વાલો આવ્યા રે શકુબાઈ ના રૂપ જો, રૂ થઈને વાલો આવ્યા રે લોલ, શકુબાઈ ના રૂપ જો, રૂ થઈને વાલો આવ્યા રે. થઈને વાલો આવ્યા રે લોલ, હેજી રે થઈને વાલો આવ્યા રે લોલ.
ભગવાન પોતે